સિંગ ભુજિયાનું એક પેકેટ ખરીદેલું અને ભુજિયું જ્યારે ખાઈ રહેલા તો એ વખતે એની અંદરથી પ્લાસ્ટિક જેવું કંઈક નીકળ્યું છે. એટલે એમને ગાઈડન્સ જોઈએ છે કે મારે હવે કરવાનું શું, બીકોઝ ધીસ ઇઝ અ સિરિયસ હેલ્થ કન્સર્ન. એટલે મેં અત્યારે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરના ચીફ જનરલ મેનેજર અને ગ્રાહક સાથીના એડિટર પ્રીતિબેન શાહને ફોન કર્યો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આ મિતેશ જે સિંગ ભુજિયાનું પેકેટ લઈને આવ્યા છે એમાં મેં જોયું સિંગ ભુજિયાની અંદરથી સિંગની જગ્યાએ પ્લાસ્ટિક નીકળ્યું છે. અને વેધર ઇટ ઇઝ પ્લાસ્ટિક ઓર નોટ એ પણ તમારે એકચ્યુઅલી ટેસ્ટ કરીને લેબોરેટરીમાં જોવું પડે કે આ મટીરિયલ શું છે, આ પ્લાસ્ટિક છે કે એના જેવું કંઈક દેખાય છે એ છે. હવે પહેલા તો મારે મિતેશભાઈને એક કોમ્પ્લિમેન્ટ આપવું જોઈએ કે એમને એક જાગૃત ગ્રાહક તરીકે આ ઇસ્યુ એક ફરિયાદ કરવાનો નક્કી કર્યો. મોસ્ટ ઓફ ધ ટાઈમ કન્ઝ્યુમર્સ ફરિયાદ કરતા નથી અને એના લીધે આપણને પ્રોડક્ટ અને સર્વિસીસમાં બહુ જ ખામીઓ દેખાય છે અને મળતી રહે છે. આનું કોન્સિક્વન્સ બીજું બી છે કે કોઈ બાળકના હાથમાં જો આ પ્રોડક્ટ આવી ગયું હોત, કારણ કે સિંગ ભુજિયા છે, કુરકુરે છે, વેફર્સ છે, એ બાળકોમાં પ્રિય હોય છે ધીસ કાઇન્ડ ઓફ ફૂડ. તો આવા કોઈ પ્રોડક્ટ જો બાળકના હાથમાં આવે તો પ્રોબ્લેમ થઈ ગયો હોય. મિતેશભાઈ, મારે તમને એક સલાહ આપી કે તમે જ્યાંથી જેનું પ્રોડક્ટ લીધું હોય એ કંપનીને તમારે કાગળ લખવો જોઈએ. એ કાગળમાં બધી વિગતો આપજો, બેચ નંબર, ડેટ ઓફ મેન્યુફેક્ચર, ક્યાંથી લીધી, અને શક્ય હોય તો બિલની કોપી પણ તમારે એની સાથે મૂકવું. બીજી એક સલાહ કે એવિડન્સ તરીકે તમારે એનો ફોટો બી પાડીને મોકલવો જોઈએ કે જેમાં તમને લાગ્યું કે કદાચ ત્યાં પ્લાસ્ટિક હોઈ શકે કે કોઈ બી બહારનો ફોરેન પ્રોડક્ટ છે એવું તમારે કંપનીને જણાવવું અને કંપની શું ખુલાસો આપે છે કે આ કેમ થયું. જો આમ તો મેન્યુફેક્ચર આવું કોઈ પ્રોડક્ટ નાખીને એને કમર્શિયલ બેનિફિટ ના થતો હોય. બીજું, તમારે જે આ કંપનીને કાગળ લખો તો તમારે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર જેવી ગ્રાહક સંસ્થાને બી કોપી મોકલવી જોઈએ. આનો એક ફાયદો એ છે કે અમે કંપનીને એ લાગે કે કન્ઝ્યુમર એકલો નથી, એની સાથે સાથે એક ઓર્ગેનાઇઝેશન બી છે, એટલે તમને જરૂરથી રિસ્પોન્સ બી મળશે. હવે આમાં લેટર ન લખે ને માત્ર ફોન પર વાત કરે, એ લોકોનો કસ્ટમર કેર નંબર તો લખેલો જ છે આની ઉપર, આ જે પ્લાસ્ટિકનું પેકેટ છે, અથવા તો ઈમેલ લખે તો ચાલે? ઈમેલ લખે કે કાગળ લખે, પણ ફોન ઉપર એટલું ના રાખવું એવી મારી સલાહ છે, કારણ કે દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી એઝ એવિડન્સ લેટર ઓન. અને કંપની વાળા ચોક્કસ તમને કહેશે કે અમે રિફંડ આપીએ કે અમે તમને પેકેજ બીજા આપી દઈએ. તો મારું મિતેશભાઈ તમને કહેવું કે એનાથી સેટિસ્ફેક્શન નહીં લેતા, યુ હેવ ટુ ટેક ઇટ ટુ ઇટ્સ લોજિકલ એન્ડ. એ કંપનીનો ખુલાસો લઈને અમારી પાસે આપજો અને શક્ય હોય તો પ્રોડક્ટ લઈને અમારી પાસે આવો તો અમારી જે લેબોરેટરીના એક્સપર્ટ છે એ પ્રોડક્ટ એક્ઝામિન કરીને નક્કી કરી શકે કે આ શું અંદર પ્રોડક્ટની અંદર છે. મિતેશ, બોલો તમે કયો રસ્તો પસંદ કરશો? હવે તમારે નક્કી કરવાનું, તમે કસ્ટમર છો, તમારે શું કરવું છે? એમણે તો ગાઈડ કરી દીધા તમને. શ્યોર, હું લેબમાં ટેસ્ટ કરાવીશ, કારણ કે મની ઇઝ નોટ કન્સર્ન થિંગ ફોર મી. હા, તો 10 રૂપિયાની વસ્તુ છે એટલે આપણે હેલ્થ જ પહેલા ઇમ્પોર્ટન્સ છે. જોઈશું કે લેબમાં શું પ્રૂવ થાય છે અને કંપનીને આપણે ઈમેલ પણ કરીશું બીકોઝ શું અને એમનો રિસ્પોન્સ માટે વેઇટ કરીશું. બસ, તો જો આની અંદર છે ને કસ્ટમર કેરનો નંબર લખેલો છે પણ ઈમેલ આઈડી નથી લખેલું. તમે એની ઉપરથી ફોન કરીને ઈમેલ આઈડી લઈ લો એમની પાસે કે મારે તમને કમ્પ્લેન કરી, તમારું ઈમેલ આઈડી આપો અને પછી CERC નો નંબર હું તમને આપી દઉં છું, પ્રીતિબેન જેમની સાથે અત્યારે વાત થઈ રહી છે. તમે એમને જઈને એકવાર મળી આવો અને પછી જો ત્યાંની લેબમાં તમારે ટેસ્ટિંગ કરાવવું હોય તો કરાવીને આગળ વધો. શ્યોર, હું આગળ વધવા તૈયાર જ છું અને એટલે જ આવ્યો છું. પ્રીતિબેન, થેન્ક યુ. અને ખાસ એક બીજું કેવું છે કે આપણે CERC માં હમણાં ગ્રાહક સુવિધા કેન્દ્ર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્થાપ્યું છે કે જે ગ્રાહકોને બધી જ સુવિધા આપવા માટેનું કેન્દ્ર છે. તો મિતેશભાઈ, આ કેન્દ્રનો લાભ લેવા માટે હું તમને વિનંતી કરું છું. હવે આમાં ઘણા લોકોને એવું થાય કે એમાં ખર્ચો વર્ચો થશે મારો, કઈ ખર્ચાનો કોઈ સવાલ જ નથી, કારણ કે જો કન્ઝ્યુમર્સ એટ લાર્જ માટે કરવાનું હોય તો અમે લોકો ગવર્મેન્ટની સાથે, અમે બી સ્ટેટ ગવર્મેન્ટની સાથે રહીને કામ કરીશું કે વધારે આ બેચના બીજા પ્રોડક્ટ લઈને બી ટેસ્ટિંગ કરવું પડે કે એક જ પેકેટની અંદર તો ના જ હોય. પોસિબલ છે કે બીજા બધા પેકેટ બી આ બેચની અંદર જે હોય એમાં બી આ થઈ શકે. તો પછી આપણે સ્ટેટ ગવર્મેન્ટની સાથે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડોક્ટર કોશિયાની સાથે કામ કરવું પડે કે બીજા પેકેટ લઈને એનું ટેસ્ટિંગ કરાવવું પડે. પ્રીતિબેન, જે અત્યારે સાંભળી રહ્યા છે એમને જો તમારા સુધી પહોંચવું હોય તો કોઈ કોન્ટેક્ટ શું છે? આમાં કેવું થશે, અત્યારે ઘણા લોકો સાંભળતા હશે પછી એમને થશે ચલો આપણે ધ્વનિત પાસે જઈએ. ના, એના કરતા સીધા તમે પ્રીતિબેન પાસે CERC માં જાઓ તો એના કોન્ટેક્ટ માટે કરવાનું શું? હા, એટલે ટેલિફોન નંબર છે 27489945 અને 46. અમારું એડ્રેસ છે સુરક્ષા સંકુલ, થલતેજ, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ 54. અને અમારો હેલ્પલાઇન નંબર છે 1800-233-0222. 1800-233-0222 આ એમનો નંબર છે.
અને જો યાદ ના રહ્યો તો કંઈ વાંધો નહીં, મને એક કામ કરીશું, મારા ફેસબુક પર નંબર મૂકી દઈશ, એટલે એના પરથી તમે જોઈને કરી શકો.